आने वाले मोहर्रम पर्व के मद्देनजर तिलकवाड़ा के पुलिस थाने में डीवाईएसपी संजय शर्मा की अगुवाई में शांति समिति की बैठक का आयोजन हुआ। दरअसल कुछ ही दिनों में मोहर्रम का पर्व आ रहा है। मुस्लिम बिरादर मोहर्रम के पर्व को बेहद ही उत्साह से मनाएंगे, जिसे ध्यान में रखते हुए तिलकवाड़ा के पुलिस थाने में शांति समिति की ये बैठक आयोजित हुई थी। इस दौरान हिंदू मुस्लिम समुदाय के अग्रणी मौजूद रहे थे, तो वहीं इस बैठक में उपस्थित अग्रणियों के साथ डीवाईएसपी संजय शर्मा की ओर से सीधा संवाद किया गया था और मोहर्रम के पर्व के दौरान शांति कानून व्यवस्था बनाए रखने की अपील भी उनकी ओर से उपस्थित समुदाय के अग्रणियों से की गई थी। નજીકના દિવસોમાં મોહરમનો મુસ્લિમ ધર્મના લોકોનો મોહરમનો તહેવાર આવી રહ્યો છે, તો એ અનુસંધાને આપણે શાંતિ સમિતિની મિટિંગ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે। તો હું મીડિયાના માધ્યમથી સમગ્ર નર્મદા જિલ્લા પોલીસ અને તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગ્રામજનો અને લોકોને કહેવા માગું છું કે આ તહેવાર મુસ્લિમ ધર્મ માટે ખૂબ જ અગત્યનો હોય છે। તો હિન્દુ મુસ્લિમ બંને ધર્મોની એકતા જળવાઈ રહી એ માટે તમામ લોકો આમાં પ્રયત્ન કરજો અને પોલીસ તરફથી પણ આમાં તમામ તૈયારી કરવામાં આવી છે। અગાઉથી જે પણ આ પ્રકારના લોકો હોય તેના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે છે અને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, અટકાયતી પગલાં અને શાંતિ સમિતિની મિટિંગ જે અસામાજિક તત્વો હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી તમામ પ્રકારની કાર્યવાહી કરીને આ તહેવાર શાંતિપૂર્ણ લોકો ઉજવી શકે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે। તો જાહેર જનતાને એ પણ જણાવવાનું કે પોલીસને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવું, શાંતિપૂર્ણ આ તહેવાર મનાવો અને કોઈપણ સ્થિતિમાં કાયદાને હાથમાં ન લેવો અને સોશિયલ મીડિયાથી કોઈપણ વ્યક્તિ પ્રભાવિત ન થાય અને એવું પણ કંઈ ના બીજી કોઈ જગ્યાએ બનેલો હોય તો તેનો પ્રતિભાવ અત્રે ન આપો અને શાંતિ અને સૌહાર્દતાની એકતાની ભાવનાથી બંને ધર્મોએ સાથે રહીને આ તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય તે પ્રકારના પ્રયત્ન કરો તેવી હું અપીલ કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।